દિવસે ધીરે ધીરે દ્રષ્ટિ વિજ્ઞાનમય બનાવતા થઈ ગયા છે. અને વિજ્ઞાનમય દ્રષ્ટિ એટલે આપણી દ્રષ્ટિમાં જે કંઈ પણ દેખાય એને સનાતન સત્યથી જોવું. અને સનાતન સત્યથી જોવું એટલે કુદરતી કાનૂનથી જોવું. અને કુદરતી કાનૂનથી જોવું એટલે કાનૂન દુનિયાની બધી જ વ્યક્તિઓને, જીવોને સરખો લાગુ પડે છે. જેને કારણે આપણને એ સિદ્ધાંત દ્વારા, એ લો ઓફ નેચર દ્વારા જે સમાધાન મળે છે એ સમાધાન પણ કાયમી છે. વિચાર કરો કે અનાદિકાળથી જે મુક્તિનો માર્ગ આપણે બધા ઝંખી રહ્યા હતા, એ મુક્તિનો માર્ગ આજે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન ની દ્રષ્ટિથી ખુલ્લો થઈ રહ્યો છે. આવો અદ્ભુત માર્ગ જે ઘણા સમયથી લોકો માટે સુલભ નહોતો, કારણ કે એને વ્યક્ત કરનારા દાતાઓ યા તો દુર્લભ હતા, યા તો એ લોકોને સંજોગોને આધીન એ જ વિજ્ઞાન વ્યક્ત કરવાનો મોકો ના મળ્યો. આ અદ્ભુત વિજ્ઞાન જે બધા જ પ્રકારના સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક બધા જ પ્રકારના પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન આપે છે. જે વિજ્ઞાન ધર્મ, સંપ્રદાય અને વ્યક્તિવાદથી મુક્ત છે. આ વિજ્ઞાન કારણ કે સનાતન છે એટલે આ વિજ્ઞાનનો કોઈ માલિક નથી, પણ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાનને અનુભવ કરી શકે છે અને ઉપયોગ કરીને આત્મસાત કરી શકે છે. સમય ઘણો થયો છે એટલે વિગતવાર બહુ વાત નથી કરતો. આવું આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમથી આપણા જ પ્રશ્નોનું, આપણને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવીએ. વચ્ચે વચ્ચે કોઈને અનુભવ કેવો હોય તો પણ કહી શકે છે, અને કોઈને કોઈ પ્રશ્ન ગૂંચવતો હોય, કોઈએ પૂછ્યો હોય ને તમે જવાબ ન આપી શક્યા હોય, અથવા તો સામેવાળા વ્યક્તિને સંતોષ કે સમાધાન ન થયું હોય, એવા પ્રશ્નો પણ આપણે અહીંયા ઘડી પૂછી શકાય. તો આવો આપણે સૌ. મારો ક્વેશ્ચન એ હતો કે આપણું આખું જે સાયન્સ છે એનું સેન્ટર પોઈન્ટ વિડીયો ઓપન છે? યસ સર, ઓપન છે. મને કેમ દેખાતો નથી? યસ, બોલીએ બોલીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. તો મારે એ જાણવું હતું સ્વામીજી, આપણું સેન્ટર પોઈન્ટ જે છે, આપણે બધું કુદરતી રચના જોવાની છે, તો સ્થૂળ સંયોગો જે છે એમાં તો ઇઝીલી થઈ જાય છે, પણ જે ઇન્ટરનલ આપણે સૂક્ષ્મ સંયોગોની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ ભાવ થયા, વિચાર આવ્યો, તો એમાં પછી આપણે વિભાજન કે ઓડિટિંગ કરવાનું રહેશે કે એને પણ કુદરતી રચના જોઈને સાઈડમાં મૂકી દેવાનું? કહું, ભાવ શબ્દમાં તમને એમ લાગ્યું કે અંદર મને ભાવ થાય છે, એને કુદરતી રચના જોવાનું કે એને આપણો પુરુષાર્થ છે એવું સમજવા પ્રયત્ન કરવાનો? ના, ભાવ થાય છે એ સંજોગાધીન છે, માટે છે તો કુદરતી રચના, પણ લાઈવ અહંકાર એમાં ભળી શકે છે અને એ ભાવને જીવતો કરી શકે છે. ભાવ જીવતો નથી, પણ લાઈવ અહંકાર જીવતો હોવાથી એ ભળવાથી ભાવ જીવતો થઈ જાય છે. બાકી સંજોગને આધીન જે કંઈ ઊભું થાય છે, આઉટ કે ઇન, એ બધું કુદરતી રચના છે. એમાં ભળવું કે ના ભળવું એ
લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે. એની પાસે વિજ્ઞાન હશે, વિજ્ઞાનની જાગૃતિ હશે તો છૂટો રહેશે, અને વિજ્ઞાન નહીં હોય કે વિજ્ઞાનની જાગૃતિ નહીં હોય તો બળી જશે તો જવાબદાર થશે. ઓકે, રાઈટ, સમજી ગયો સ્વામી. હા હા, યસ. થેન્ક યુ. બોલો, જય બીજો સચિદાનંદ. પ્રશ્ન છે કે બીજો કઈ પ્રશ્ન છે? ના સ્વામી, ઓકે ઓકે, જય થેન્ક સચિદાન. યુ. હેલો, જય સચિદાનંદ. અવાજ બરાબર આવે છે? ક્લિયર? આવે છે. એક થોડું એવું જાણવું હતું કે આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ તો મોક્ષ માર્ગને લાયકને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. અજ્ઞાનનો ઉપયોગ કરીએ તો માનો કે આપણે ભળી ગયા તો સંસારને લાયક કર્મ બંધ પડે. હવે આ બંને પ્રક્રિયામાં નેક્સ્ટ બર્થ આવે જ છે. તો આપણે બંનેથી એક વિશિષ્ટ આગળના રસ્તાનો એવો શું પુરુષાર્થ કરીએ કે આપણે એમાંથી નીકળી શકીએ, નેક્સ્ટ બર્થ આવે જ નહીં? એવું ના બની શકે. આ બર્થમાં કોઈને પણ કેવળ દર્શન થતું નથી, કોઈને કેવળ જ્ઞાન થતું નથી, પછી એ પોસિબલ જ નથી ને. જયારે લો ઓફ નેચર જ છે તો પછી એમાં આપણે શું કરીએ? લો ઓફ નેચર, બરાબર. પૂછવાનું કારણ કળિયુગમાં કોઈને કેવળ દર્શન કે કેવળ જ્ઞાન આ ક્ષેત્રમાં થતું નથી. આ કુદરતનો કાનૂન છે. પછી વિકલ્પ કરવાનો ક્યાં મતલબ છે? વિકલ્પ એટલે પૂછવાનું કારણ એવું છે કે માનો કે 10 જન્મ બદલે આપણો એ નિકાલ 2 જન્મ કેવી રીતે આવે, 3 જન્મ કેવી રીતે આવે, જલ્દીમાં જલ્દી આપણે છૂટી શકીએ એવી વાતની વાત કરવામાં. તમે તો આ બહુ બોલ્યા પછી હવે તો ઓછામાં ઓછા બર્થ થાય. એ તો ઓછામાં ઓછા બર્થ માટે તો વિજ્ઞાન છે જ ને. જેટલો ઉપયોગ કરો એટલું તમારું અજ્ઞાન નાશ થશે, અને જેટલું અજ્ઞાન નાશ થશે એટલું ડેવલપમેન્ટ વધશે, અને ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું નથી. આ તો પ્રિન્સિપલ જ છે. અંતે અજ્ઞાન ઝીરો કરવું એક રસ્તો છે. તમે કેટલું જલ્દી કરી શકો છો, 1 અવતાર, 2 અવતાર, 3 અવતાર, એ તમારા ઉપર ડિપેન્ડ છે ને. એટલે જુદા રહેવા સિવાય બી કોઈ પુરુષાર્થ હોઈ શકે? કેવી રીતે પુરુષાર્થ હોઈ શકે? જુદા રહેવું એ પુરુષાર્થ એટલા માટે કહેવાય છે કે આપણે શરીર નથી, શરીરને ચલાવનાર નથી, શરીર ભોગવે છે, ભોગવનાર નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા નથી, એ શરીર પાછું આપણી પાસે રહેતું નથી. તો પછી બીજું શું છે? આત્મા તો છે. પણ જે નથી અને જે ચલાવતા નથી એમાં અજ્ઞાનતાથી એટેચ થઈએ છે. એ આપણી ભૂલ છે. બીજી કોઈ ભૂલ તો છે જ નહીં. પૂછવાનું એવું છે કે તમે જે ઘણી વખત તમારા લેવલનો તમારો જે પુરુષાર્થ ઉપયોગ ઉપર ઉપયોગની પ્રક્રિયા બાબતે થોડીક વાત કરો છો, એની થોડી અમને વધારે વિશેષતાથી સમજાવો કે જે લોકો એ વસ્તુમાં કેપેબલ હોય એમાં વધારે સારો પુરુષાર્થ કરી. એટલે એ તો એક જ વસ્તુ છે. ઉપયોગ ઉપર ઉપયોગ તો ત્યારે કહેવાય કે જ્યારે તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ હાઈ લેવલનું હોય, ત્યારે ઉપયોગ ઉપર ઉપયોગ કહેવાય. કેમ કે એ ડેવલપમેન્ટ તો લઈને જ આવ્યો છે. હવે એ ડેવલપમેન્ટનો ઉપયોગ ક્યારેક થાય છે, ક્યારેક એટલે ઉપયોગ રહેશે કે નહીં એના ઉપર એનો ઉપયોગ છે, ને પેલાનો ઉપયોગ કરવાનો ઉપયોગ છે. બે વસ્તુ જુદી છે. એટલે આ તો ડિફરન્સ રહેવાનો છે. તમે જે એક્ઝામ પાસ કરીને આવ્યા છો એ ફેરથી પાસ નથી કરવાની. બરાબર છે. પણ એમાં જાજુ બધું વિચારીએ ને કે હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, તો શુદ્ધાત્માની બિલીફ કોને છે? તો કે ભાઈ લાઈફ આત્મા છે. તો જુદાપણાનું કામ કોણ કરે છે? તો ક્યારેક ક્યારેક અમે ડીપલી વિચારીએ ને તો એક એવો જવાબ આવે છે કે આ બંને પ્રક્રિયાનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો એ વસ્તુને શું નામ આપી? નહીં, બંને પ્રક્રિયાનો જ્ઞાતા દ્રષ્ટા છું એ આત્માનો સ્વભાવ છે. પછી પુરુષાર્થ ના કહેવાય. હવે એ જે મને વિચાર આવે છે, અથવા તો હું જે વિચારું છું કે થોડું ના બંનેનો જ્ઞાતા દ્રષ્ટા હું છું, તો એ સ્ટેટસને
હું તો અત્યારે આ લેવલે કળી હું છું કામ આપી હું છું એટલે કોણ પણ? હું એટલે હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્મા શું કામ જ્ઞાતા દ્રષ્ટા રહે? એ તો એનો સ્વભાવ છે. ને રહેવાનું ક્યાં છે? એ તો છે જ એનો સ્વભાવ. જે વસ્તુનો પરમેનન્ટ સ્વભાવ છે એને આપણે પુરુષાર્થમાં કઈ રીતે માપી શકીએ? તો આ બંને વસ્તુ જો પેરેલલ આપણે જોઈ શકતા હોઈએ કે લાઈવ વાળો છે આ કામ કરે છે, ડિસ્ચાર્જ વાળો આ કામ કરે છે, એ સ્ટેટમેન્ટને આપણે શું જવાબ આપીએ? કશું નહીં, તો જોઈ શકાય ને, કારણ કે ડિસ્ચાર્જ મિકેનિકલ છે અને આત્મા અને લાઈવ મિકેનિક બેમાંથી એકે મિકેનિકલ નથી. ઓકે. આ ડિફરન્સ પડે. એક મિકેનિકલ ભાગ છે માટે જુદો જોઈ શકીએ છીએ. અહીંયા તો લાઈવ પણ મિકેનિકલ નથી ને આત્મા મિકેનિકલ નથી. એટલે અહીંયા લાઈવમાં બે પાર્ટ પડે ને સાહેબ. એક લાઈવ જુદાપણાની જાગૃતિ રાખે છે અને એક લાઈવ એવું છે કે એ લાઈવને પણ જ્ઞાતા દ્રષ્ટા તરીકે જુએ છે. ભલે દ્રષ્ટિએ કરીને બે ભાગ પાડતો હશે. ના ના, એ લાઈવ વાળો ભાગ, લાઈવ વાળો આત્મા નહીં, લાઈવ વાળો પ્રતિષ્ઠિત આત્મા જ પ્રકૃતિને કુદરતી રચના જોવે છે. અને હું શુદ્ધાત્મા છું તે પણ જ્ઞાન એની પાસે છે. મૂળ આત્માને તો આ જ્ઞાનની જરૂર જ નથી. બરાબર છે. તો અહીંયા આપણે બે ભાગ પાડી શકીએ કે એક લાઈવ વાળો ભાગ જો જુદો રહેવાનું કામ કરે છે તો એને મોક્ષ માર્ગને લાયક સહાયક સંજોગ મળે છે, અને જો લાઈવ વાળો ભાગ પોતાના સ્વભાવમાં રહે છે કે હું આનો જ્ઞાતા દ્રષ્ટા છું તો ડેવલપમેન્ટ વધે છે. એ બે પાર્ટ એવી રીતે પાડી શકાય? ના 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 ના, લાઈવ વાળો ભાગ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં કેવી રીતે રહે? લાઈવ વાળો ભાગનો સ્વભાવ ખાલી પુરુષાર્થ કરવાનો છે, જોવું જાણવાનું. બરાબર. અને મૂળ આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, જે ક્યારે વિભાવ થતો નથી. શબ્દમાં કરેક્ટ કરી લઉં કે જોવા જાણવાનું કામ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા બે કરે છે. જુએ જે જાણે છે એ રીતે કે આ હું આનાથી જુદો રહું છું અને આ જુદા રહેવાનું કામ કરે છે. મતલબ એ એના બે વર્કને ઓળખે છે, એમ મારું કહેવું. બે જ વર્ગ છે ને, જ્ઞાન અને દર્શન. જ્ઞાન તો છે, દર્શનનું કામ કરે છે, પણ દર્શનમાં એને બે વિઝન દેખાય છે કે ડિસ્ચાર્જ થી હું જુદો બી રહ્યો. હવે જુદો કેવી રીતે રહ્યો? તો કે હું મારી જાતને શુદ્ધાત્મા માનતો હતો એટલે. હું એ જ કઉ છું, એટલે જ્ઞાન થઈ ગયું ને પછી એ જ્ઞાન તો બે જ હતું એટલે આ વસ્તુ છે, એક દર્શન જ્ઞાન આવે ને બીજું દર્શન આવે. બે જ વસ્તુ, જો આવે જ નહીં કશું. એક જ્ઞાન આવે કે જેમાં પોતાનું અસ્તિત્વ આવે અને બીજું દર્શન આવે કે જેમાં કુદરત અને કુદરતી કાનૂન અને કુદરતી રચનાની અવસ્થા આવે. બે સબ્જેક્ટ જ બે છે. સબ્જેક્ટ બે છે પણ દર્શનમાં બે પાર્ટ આ રીતે ક્યારેક ક્યારેક પડતા હોય એને શું સમજવું એમ? ના, દર્શનમાં જ અત્યારે બે ભાગ જે પડે છે એ જ જ્ઞાન દર્શનના છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપનો છે, એમાં ભાગ ના હોય, અને આત્મા જ્ઞાન સ્વરૂપ સ્વભાવનો છે, એમાં પુરુષાર્થ ના હોય. ભાગ પણ ના હોય ને પુરુષાર્થ ના હોય. પણ પેલામાં બે ભાગ એટલા માટે પડે છે દર્શનમાં, કારણ કે એ મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન એ દર્શનની બ્રાન્ચ છે. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ પણ દર્શનની બ્રાન્ચ છે, માની કોઈ બ્રાન્ચ જ નથી. તો કરેક્શનમાં એવું કરેક્શન કરવું પડે કે જો તમારી પાસે પરફેક્ટ જ્ઞાન અને દર્શન એટલું ટાઈમ હાજર રહેશે તો એ સ્વભાવ બની જાય છે, પણ બે માંથી એક હાજર રહે છે તો એપ્લિકેશન નો સ્વભાવ નહીં, અહીંયા અત્યારે સ્વભાવ નહીં બોલવાનું, ડેવલપમેન્ટ બોલવાનું. હા, વાંધો નહીં, બરાબર છે. સ્વભાવ તો પછી સ્વભાવ કહીએ તો પુરુષાર્થ બંધ થઈ જાય. પછી એ બંને પાર્ટને જે અલગ જસ્ટિફાય કરવા હોય શબ્દમાં કોઈના માટે બી, તો એનું નામ ભેદ વિજ્ઞાન. એનું નામ ભેદ વિજ્ઞાન. જ્ઞાન અને દર્શન એટલું ટાઈમ હાજર રહે છે એ તમારું ડેવલપમેન્ટ છે, અને તમને પાછળથી પ્રક્રિયા કરવી પડે છે તો એ ફક્ત તમારી પાસે જ્ઞાન છે પણ દર્શનની એપ્લિકેશનમાં કાચા પડો છો. આવી રીતે બે પાર્ટ થઈ ગયા. બરાબર. પહેલેથી જ્ઞાન એટલે તો કીધું કે એટલું શુદ્ધાત્મા બોલશો તો નિવેડો નહીં આવે. બરાબર છે. કુદરતી પહેલું આધ્યાત્મમાં સૌથી પહેલું દર્શનની વેલ્યુ છે.
આ લોકોએ ભ્રાંતિથી જ્ઞાનની વેલ્યુ કરી નાખી. ધીસ ઇઝ નોટ કરેક્ટ. જ્ઞાનની વેલ્યુ પુરુષાર્થ રૂપે ના હોય, કારણ કે આત્મા અનંત જ્ઞાન વાળો છે, બનાવવાનો નથી. પણ પ્રતિષ્ઠિત આત્મા અનંત દર્શન વાળો નથી, એ મિથ્યા દર્શન વાળો છે. માટે એને દર્શન વાળો બનાવવા માટે કયું સમ્યક દર્શન બનાવવા માટે સમ્યક જ્ઞાનની જરૂર છે. સમજી ગયો, પરફેક્ટ. પેલો જ્ઞાન જે છે એ તો એનો સ્વભાવ જ છે, એને બનાવવાનું નથી. પણ મિથ્યા જ્ઞાન દર્શન એનો સ્વભાવ નથી, માટે પુરુષાર્થ છે. ઓકે સાહેબ, જય જય સચ. વિજ્ઞાન કેટલું જાણવું ઓકે, એ તમે કહો તો બતાવો. શોર્ટમાં પણ બહુ લાંબો નહીં, 2 કે 3 મિનિટમાં. હા, તમે કહેશો તો બંધ કરી દઈશ, બરાબર છે? ના એવું નહીં. તમારે એને સંક્ષેપ કરી નાખવાનો, એમ પૂછું. બંધ કરી એટલે અડધો કાપી નાખીએ, શોર્ટમાં તમને સંક્ષેપ કરી નાખો. નિગોદ થી નિર્વાણ સુધીની વાત કરું છું. નિગોદમાં જીવ જયારે આવે છે ત્યાં એને અવ્યવહાર રાશિ કહે છે, અને બેભાન અવસ્થામાં નિગોદમાં આવતો નથી. નિગોદમાં હોય છે, આવો છું ના બોલાય તો ક્યાંથી આવે છે? નિગોદ ની અંદર જીવ બેભાન અવસ્થામાં હોય છે અને એને અવ્યવહાર રાશિ કહે છે. વ્યવહાર રાશિમાં જયારે જીવ આવે છે ત્યારે એક ઇન્દ્રિયમાં આવે છે, જેને ચામડી મળે છે, અને એક મિનિટ. નિગોદ માંથી વ્યવહાર રાશિમાં બટ નેચરલ આવે છે, ત્યાં કોઈ લો લાગુ પડતો નથી. આગળ. હા, પછી એ જયારે એક ઇન્દ્રિયમાં આવે છે એટલે ચામડી મળે છે, બરાબર છે? સ્પર્શ ઇન્દ્રિય થાય છે. પછી એમાં લાખો અવતાર થાય ત્યારે 2 ઇન્દ્રિયમાં આવે છે, ત્યારે મોહ મળે છે. પછી લાખો નહીં બોલવાનું. એને જ્યાં સુધી અપગ્રેડ થવાના સંજોગ ના મળે ત્યાં સુધી અવતાર કરે, કારણ કે ત્યાં પુરુષાર્થ તો છે નહીં. હા, બરાબર છે. પછી એવું બોલીએ ને કે પછી કોઈ પ્રશ્ન પૂછે તમે જવાબ નહીં આપી શકો પછી. ના, બરાબર છે. એટલે પછી આગળ 3 ઇન્દ્રિયમાં એને નાક મળે છે. પછી એમાં 4 ઇન્દ્રિયમાં આંખ મળે છે. પછી 5 ઇન્દ્રિયમાં એને કાન મળે છે. એટલે જેને કાન હોય બધા પંચેન્દ્રિય જીવ કહેવાય. અને એ પંચેન્દ્રિય જીવોમાં પ્રાણીઓ બધા આહાર, ભય, મૈથુન અને નિંદ્રાની સંજ્ઞાથી જીવે છે. યસ, બરાબર છે. એટલે એના પછી જયારે બુદ્ધિ મળે છે, મનુષ્યમાં આવે છે ત્યારે એને બુદ્ધિ મળે છે. પછી એનો બૌદ્ધિક વિકાસ થાય છે. પછી એને સત્તા, સાધન, સંપત્તિ, સંબંધોમાં સુખ લાગે છે. બરાબર છે. સત્તા એટલે હાથ નીચાના કચડવામાં એને સુખ લાગે છે. પછી સાધનો એટલે સ્કૂટર, મોટર, ટીવી, ફ્રીજ, મોબાઈલમાં એને સુખ લાગે છે. સંપત્તિ એટલે 1 ઘર, 2 ઘર, વાડી, ફાર્મ હાઉસ, જમીન, સોનું ચાંદી, રૂપિયામાં એને સુખ લાગે છે. પછી સંબંધોમાં પત્નીમાંથી, બાળકોમાંથી, માતા પિતામાંથી, ભાઈ બહેનમાંથી, કુટુંબમાંથી, મિત્રો, સંબંધીઓમાંથી એને સુખ લાગે છે. પછી જયારે આ બધામાંથી એને માર પડે છે ત્યારે એ વિચારે છે કે મેં માન્યું હતું કે આમાં સુખ છે, પણ સુખ તો ક્યાંય દેખાતું નથી. પછી એ ભાવ કરે છે, એને સંજોગો સત્સંગમાં લઈ જાય છે. સત્સંગમાં એ સાંભળે છે કે સુખ તો આત્માનો સ્વભાવ છે. પછી એ ભાવ કરે છે કે મેં જે સુખ માન્યું તું, મેં જેમાં, એમાં સુખ છે નહીં, માટે સુખ કોઈ બીજી જગ્યાએ હોવું જોઈએ, પણ કઈ જગ્યાએ ખબર નથી, માટે મને આના સિવાય બહુ કોઈ જગ્યા સુખ હોય એવું જ્ઞાન દ્રષ્ટિ આપનારા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ, આવું બીજ નાખે. પછી બીજા અવતારમાં અનુભવી જ્ઞાની મળે. હા, બીજા અવતારમાં એના અનુભવી જ્ઞાની પુરુષ મળે છે. એ એને કહે છે કે તું આજ સુધી માનતો હતો કે હું શરીર છું ને શરીરને હું ચલાવું છું અને હું ભોગવું છું. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન આપે છે. હતું એને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન હતું, ટૂંકમાં અજ્ઞાન હતું. હવે એને કહે છે કે તું શરીર નથી, તું શુદ્ધાત્મા છે, અને તારા શરીરને તો વ્યવસ્થિત નામની શક્તિ ચલાવે છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન આપે છે. એટલે પછી એ કહે છે કે વ્યવસ્થિત શક્તિ એટલે શું? વ્યવસ્થિત શક્તિ એટલે 6 સનાતન તત્વોનો સરવાળો, એનું એક નામ કુદરત. કુદરત કામ કરે છે કુદરતી કાનૂનથી. કાનૂન દ્વારા જે અવસ્થા ઉભી થાય છે એને કુદરતી રચના કહે છે.
બરાબર છે. એટલે તું સંજોગોની અંદર હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન અને આ કુદરતી રચના છે દર્શનનો ઉપયોગ કરતો જઈશ, એમ અજ્ઞાનનો નાશ થશે, મોહનીય કર્મ ઉગડતું જશે. એટલે છેલ્લું અજ્ઞાન જશે એટલે કેવળ દર્શન અને માતાના ઘરથી સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન તો પરિણામ છે અને પછી નિર્વાણ. બસ. અચ્છા, બીજું માણસ ભાવ કરે છે ત્યારે 8 કર્મ ચાર્જ થાય છે. નાનાવન, દસનાવન, મોહનીયના અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીયના આયુષ્ય. પહેલા 4 કર્મને ઘાતી કીધા અને બીજા 4 કર્મને અઘાતી કીધા. ઘાતી કર્મમાં અંતરાય કર્મ એ કેવળ જ્ઞાનમાં બાધક છે, એટલે એને સમયનો અંતરાય હોય છે. ઘાતી કર્મમાં 4 બાધક છે. હા, બાધક છે. અચ્છા, મોહનીય કર્મને 8 કર્મનો રાજા કીધો. એટલા માટે કીધો કે જ્યાં સુધી મોહનીય કર્મ છે ત્યાં સુધી 8 કર્મ ઉભા છે. યસ. પછી જ્ઞાન આવરણ અને દર્શન આવરણ, એટલે હું કોણ છું એ ન જાણવું એને જ્ઞાન આવરણ કહે છે. અને જગત કયા આધારે ચાલે છે તે ન જાણવું એને દર્શન આવરણ કહે છે. હવે આપણને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું કે તું શુદ્ધાત્મા છે અને આ બધી કુદરતી રચના છે, એ સંજોગોમાં દ્રષ્ટિએ કહીનો ઉપયોગ કરતો જઈશ એમ અજ્ઞાનનો નાશ થશે, મોહનીય કર્મ ઉગડતું જશે. છેલ્લું અજ્ઞાન જશે એટલે કેવળ દર્શન અને માતાના ગર્ભથી સ્પષ્ટ વેદન એટલે કેવળ જ્ઞાન તો પરિણામ છે, પછી નિર્વાણ. અને અઘાતી કર્મ તો તીર્થંકરને પણ હોય છે, ડિસ્ચાર્જ. બરાબર છે. હવે 4 ધ્યાન છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન એટલે પોતે અંદર બળ્યા કરવું કે મારું શું થશે, છોકરાનું શું થશે, છોકરીનું શું થશે, ઘરનું શું થશે, પૈસાનું શું થશે, એવું અંદર બળ્યા કરવું, એનું ફળ છે જાનવર ગતિ. બરાબર છે. પછી રૌદ્ર ધ્યાન એટલે પોતે બળવું ને બીજાને બાળવું, પોતે દુઃખી થવું ને બીજાને દુઃખી કરવા, એનું ફળ છે નર્ક ગતિ. બરાબર છે. હવે બીજું ધર્મ ધ્યાન એટલે પાપ પુણ્યના પ્રાયશ્ચિત. પાયામાં અજ્ઞાન અને કર્તાપણું, માલિકીપણું હોવાથી તે નેક્સ્ટ લાઈફમાં દેવગતિ અને મનુષ્ય ગતિ મળશે. બરાબર છે. અને શુક્લ ધ્યાન એટલે હું શુદ્ધાત્મા છું, આ બધું કુદરતી રચના છે, એ સંજોગોમાં ઉપયોગ કરતો જઈશ તો મોક્ષ ગતિ. બરાબર. પછી અજ્ઞાન, જ્ઞાન ને વિજ્ઞાન. અજ્ઞાન કોને કહે છે? કે જેને ગાઢ અજ્ઞાન છે. અજ્ઞાની જીવ 4 ગતિના કર્મ બાંધી શકે છે, પરંતુ એને ગાઢ અજ્ઞાન હોવાથી એ પશુ ગતિના અથવા નર્ક ગતિના કર્મ બાંધે છે. બરાબર છે. એવું નહીં. ના. અજ્ઞાન એટલે રિલેટિવ સત્યને ન માનવું, એનું નામ અજ્ઞાન. હા, રિલેટિવ સત્યને માનવું એનું નામ જ્ઞાન, અને સનાતન સત્યને માનવું એનું નામ વિજ્ઞાન. હું ગાઢ જેને અજ્ઞાન છે ને, એટલે એને ગાઢ અજ્ઞાન છે, એટલે નર્ક ગતિના અને પશુ ગતિના કર્મ બાંધે છે ને, એમાં નહીં. ગાઢ અજ્ઞાન છે. ગાઢ શબ્દ તો પુણ્ય માટે વપરાય, જેના દેવલોક મળે. હા, તો હું ખરેખર એ પણ બરાબર છે. એટલે આપણે જયારે ગાઢ બોલીએ ત્યારે આપણે નર્ક ગતિ જ બોલીએ છીએ. ના, એટલે ગાઢ અજ્ઞાન હોવાથી એને નર્ક ગતિ અથવા પશુ ગતિના કર્મ બાંધે છે, એમ કઉ છું. ગાઢ અજ્ઞાનથી નરગતિ મળે ને દેવગતિ મળે. પણ દેવગતિમાં તો પેલો સનાતન સત્યનો ઉપયોગ કરે તો મળે. દેવગતિ તો પુણ્યથી મળે છે, અજ્ઞાની નહીં મળે. પુણ્યથી બી મળે છે. આપણે ગાઢ પુણ્ય, એમાં ગાઢ શબ્દ કોમન આવે. ગાઢ પાપ અને ગાઢ પુણ્યથી દેવગતિ નરગતિ છે, મધ્યમથી મનુષ્ય ગતિ છે, અને મીડિયમથી પશુ ગતિ છે. એટલે હું એ વસ્તુ જ્ઞાનમાં કહેવાનું હતું કે જ્ઞાન એટલે જ્ઞાનની ડેફિનેશનમાં નહીં, એવું નહીં. રિલેટિવ સત્યને ન માનવું. દાખલા તરીકે સત્ય બોલવું જોઈએ એ જ્ઞાન છે, અને સત્ય ન બોલવું જોઈએ અજ્ઞાન છે. કોઈ પણ વ્યક્તિને ભગવાન માનવું એ જ્ઞાન છે, અને ભગવાન ન માનવું એ જ્ઞાન છે. અને વિજ્ઞાન શું છે? તો કે સનાતન. તો સનાતનમાં કોણ? ભગવાન. એટલે કુદરતી રચના છે, તો મોક્ષ ગતિ. બરાબર છે. એટલે રિલેટિવ સત્યને ન માનવું એ અજ્ઞાન, રિલેટિવ સત્યને માનવું એ જ્ઞાન, અને સનાતન સત્ય માનવું એ વિજ્ઞાન. 3 ભાગ થઈ ગયા. બરાબર છે. હવે દેવગતિ શું છે? એ દેવગતિનું
સમજાવું કે દેવ ગતિમાં મનુષ્ય આકારનો દેવ જન્મથી જ એ દેવ ગતિના પામે છે, જન્મથી જ યુવાન અવસ્થામાં પામે છે. પછી એને નથી ખાવાનું, નથી પીવાનું, નથી શ્વાસ, નથી બ્લડ, એના માતા પિતા નથી કે પત્ની નથી, એનું બોડી વેક્સનું બનેલું હોવાથી જમીનથી 1 ફૂટ અદ્ધર ચાલે છે, બરાબર છે. અને એનું બોડી ટ્રાન્સપરન્ટ હોવાથી એનો પડછાયો પડતો નથી. અને એને જે પોસ્ટ ઉપર નિમણૂક થાય છે એ પોસ્ટ ઉપર એ 24 કલાક કામ કરવું પડે છે. અને એની ઉપર અધિષ્ઠાતા દેવ હોય છે, એની નજર કેદમાં હોય છે, બરાબર છે. અને એને પાછળ એટલે કોઈ પણ કાર્ય સ્વતંત્રપણે કરી શકતો નથી. બહુ થઈ ગયું, પછી નેક્સ્ટ ટાઈમ બીજું આગળનું કહેજો. પ્રણામ. જય સચ્ચિદાનંદ. હા, મારે એ પૂછવું છે કે આપના એક સત્સંગમાં આપે કહેલું કે સ્વામી ભગવાનને શરીરથી પ્રણામ કરવાના, સિમંદર સ્વામીને આત્માથી આત્માને નહીં, કારણ કે આનો ને આપણો આત્મા એક જ છે. બીજા સત્સંગમાં આપણે આખા વિશ્વના રિયલ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. તો આના માટે મને સમજવું છે સ્વામીજી. ના, એ તમારી સમજણમાં ભૂલ થઈ ગઈ. સિમંદર સ્વામીને નમસ્કાર એ વ્યવહારથી કહેવાય, અને સિમંદર સ્વામીના શુદ્ધાત્માને નમસ્કાર એ નિશ્ચયથી કહેવાય. ઓકે ઓકે. રામકૃષ્ણ મહાવીર નહીં કરી શકાય, અને વ્યવહારથી તો આપણા ઘરમાં વડીલો ને મા બાપ નહીં કરી શકાય. જી જી. પણ નિશ્ચયથી આત્માને કરવાનું. કેમ? કારણ કે આત્માને નમસ્કાર કરવો એટલે કે આત્માની વેલ્યુ કરવી. હા હા જી, સરસ સમજાવ્યું. શરીરની વેલ્યુ કરી, હવે શરીર સાથે આત્માની વેલ્યુ કરો. અત્યાર સુધી આપણે આત્માને શરીર બે હોવા છતાં શરીરની જ વેલ્યુ કર્યું. હવે આત્માને શરીર બે હોવા છતાં હવે આત્માની વેલ્યુ કરો, બસ. ઓકે, ધન્યવાદ સ્વામીજી. પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારો પ્રશ્ન છે કે આ આત્માનો અનુભવ આ કાળમાં શક્ય કરો? નહીં, 100% એવું કે પર્સન્ટેજ ના થાય. આત્માનો અનુભવ ના થઈ શકે આ કાળમાં, કોઈને ના થઈ શકે. ફક્ત દેહથી મુક્ત છું એવો અનુભવ થઈ શકે. અચ્છા, એટલે દાદા ભગવાને કીધેલું હતું, એટલે એ શબ્દ હતો કે આત્માનો અનુભવ આ કાળમાં શક્ય નથી. કારણ કે આત્માનો અનુભવ હંમેશા જ્યારે પણ જેને પણ થાય એ 100% થાય. અને એનો છેલ્લો અવતાર હોય. આત્માનો અનુભવ ટુકડે ટુકડે ના થાય, પણ દર્શનનું ડેવલપમેન્ટ ધીમે ધીમે થાય છે. સમજાયું? હા હા હા, 2 પ્રશ્નના જવાબ મળી ગયા. અને મનુષ્ય જન્મનું પૂછવું હતું. મનુષ્ય જન્મ એક જ વાર મળે છે ને કે ફરી મળે? મનુષ્ય જન્મ તો અનેક વખત મળે. જ્યાં કર્મ કર્યા કરો મનુષ્ય ભવના તો મળ્યા જ કરે ને. મનુષ્ય ભવ તો જ્યાં સુધી મોક્ષે નહીં જાવ ત્યાં સુધી મનુષ્ય ભવે મળશે ને, મનુષ્ય સિવાયના એ ભાવ મળશે ને પાછો. કારણ કે એક વસ્તુ છે કે કર્મ તો મનુષ્યમાં જ બાંધે છે. તો મનુષ્યમાં બાંધેલા કર્મ હશે 1 અવતાર, 2 અવતાર, 5 અવતારના, એ ખલાસ થાય પછી ક્યાં આવવાનું? પાછું મનુષ્યમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે હમણાં કમલેશજી હમણાં કીધું ને કે શું કીધું તમે? હા, આત્માનો અનુભવ તો હું શુદ્ધાત્મા છું એ બોલે તો ધીરે ધીરે થવો જોઈએ ને? એ થાય ને આપણને? આત્માનો અનુભવ હું શુદ્ધાત્મા છું એ બોલવાથી ના થાય, પણ હું શુદ્ધાત્મા છું એ બોલવાથી આત્મા તરફનો નિશ્ચય મજબૂત થાય, અનુભવ નહીં.
આત્માનો નિશ્ચય મજબૂત થવો એટલે દેહાધ્યાસ ધીમે ધીમે મોડો પડવો. દેહાધ્યાસ મોડો પડવો, હા એ વાત બરાબર. તો ઘણા બધા કે છે કે એને અંદર આત્માનું પેલું સ્પષ્ટ અસ્પષ્ટ વેદન થાય, એ શું પછી? એવું છે કે જ્યારે માણસને સૈદ્ધાંતિક જ્ઞાન ન હોય એટલે પછી વ્યવહાર સત્ય પ્રમાણે આવું બોલ્યા કરે. સનાતન સત્યમાં આત્માનો અનુભવ જ્યારે પણ જેને પણ થાય એ 100% જ થાય અને એ એનો છેલ્લો અવતાર હોય. મહાવીરને 98% આગલા અવતારમાં, છેલ્લા અવતારમાં 100%, એવું ના બને. અચ્છા, સિદ્ધાંત કહું છું, સિદ્ધાંત. શ્રદ્ધાની વાત તો એને જે માનવું હોય માને. મારું કામ આ દુનિયાનું સનાતન સત્ય શું છે એ કેવું છે. રિલેટિવ સત્ય તો વ્યૂ પોઈન્ટ થી ચાલ્યા જ કરવાનું છે, એમાં આપણે શું કરીએ? તો પછી અમારાથી આપણે શુદ્ધાત્મા એને શોધીએ તો આપણને કઈ થવાનું તો છે નહીં, તો પછી આપણે શુદ્ધાત્મા કરીને એટલે શું પછી ફાયદો શું? એમ એ જ ફાયદો છે કે દેહાદ્યાસ ખલાસ થાય એટલે અજ્ઞાનનો નાશ થાય. અજ્ઞાનનો નાશ થાય એટલો કર્મ બંધાતા અટકે. અને કર્મ અને અજ્ઞાન ઝીરો થઈ, 1 મિનિટ, અજ્ઞાન ઝીરો થઈ જશે તો કર્મ નહીં બંધાય. એ જ કેવળ જ્ઞાનનું બીજ. પણ કમલેશ, એ તો એટલું જલ્દી થોડો દેહાદ્યાસ જવાનું છે. આટલું મોહ ને બધું ભરેલું હોય, આગળનો ભરેલો માલ હોય, તો દેહાદ્યાસ થોડી એટલું જલ્દી જતું રહે કરીને. એમ નહીં, કેટલું જલ્દી જાય એનો પ્રશ્ન નથી. મારું કામ પ્રક્રિયા બતાવવાનું છે. કારણ કે વાતો કરનારા તો એવું બી કે છે 1 અવતારમાં મોક્ષ, એ બી તમે સાંભળો છો પાછા. ત્યાં કઈ પ્રશ્ન પૂછતા નથી. ડબલ વાત કેમ કરો છો? જે લોકો એમ કે છે કે 1 અવતાર મૂકું, ત્યાં કેમ પ્રશ્ન નથી પૂછતા? હું તો કરતો નથી કોઈ દિવસ. નહીં, એટલે એ આપણું પ્રોગ્રેસ કહેવાય. એટલે હું શુદ્ધાત્મા છું એમાં રહીએ તો એમ હું પૂછું છું. કહેવાય ને, તો એ સારું કહેવાય. એટલે બીજું પ્રોગ્રેસ એટલે જ્ઞાતા દ્રષ્ટા તો તમે શુદ્ધાત્મામાં રહો એટલે બીજું તમને જ્ઞાતા દ્રષ્ટા નોર્મલ દેખાઈ ગયું. મને બહુ ડીપમાં નથી સમજ પડતી, હું હજી એકદમ થોડી નવી છું, પણ શુદ્ધાત્મા છું એ બોલું તો જ્ઞાતા દ્રષ્ટા ઓટોમેટિક ફાઇલ નંબર 1 શું કરે છે એ તો દેખાઈ જાય છે. ત્યાં સુધીનું મને ખબર પડે છે. ના ના, ફાઇલ નંબર 1 શું કરે છે એ મહત્વનું નથી. ફાઇલ નંબર 1 શું છે, ફાઇલ નંબર 1 કોની છે, ફાઇલ નંબર 1 કોણ ચલાવે છે, અને અંતે ફાઇલ નંબર 1 કોની પાસે રહે છે એ જાણવાની જરૂર છે. તો એ તો આપણને ખબર જ છે ને કે ફાઇલ નંબર 1 એટલે આ નામધારી છે. અને કોને બનાવી? પહેલો પ્રશ્ન, 3 પ્રશ્નો પૂછ્યા: કોને બનાવી, કોણ ચલાવે છે અને કોની પાસે રહે છે. હવે 3ના અલગ અલગ જવાબ બોલી જાઓ. કોને બનાવી એટલે નામધારી એ બનાવી. નામધારી બનાવી કે કુદરતે બનાવી? કુદરતે બનાવી. તો પાછું ફેરવી પાછું મને નથી ખબર. હું તો સારું પૂછું છું કે શરીર આપણે બનાવ્યું, નામધારી બનાવ્યું, કુદરતે બનાવ્યું? ના, કુદરતે બનાવ્યું. તો પછી ક્લિયર કરો ને, કુદરતે બનાવ્યું. ચલાવે છે કોણ? વ્યવસ્થિત શક્તિ. કુદરત ચલાવે છે, જેને કુદરતી રચના કહેવાય. વ્યવસ્થિત નહીં, તમને હું કહું છું, કુદરત ચલાવે છે. ઓકે, બરાબર. એનો અંત કુદરત લાવે છે. ઓકે, હા. અને છેલ્લે પંચ મહાભૂત રહે છે પણ કુદરત પાસે. હા, બરાબર. માટે બધું કુદરતનું છે. પછી એમાં હું, મારું, મેં ભોગ્યું, તે ભોગ્યું, માલિકી, કરતા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ છે જ નહીં ને. ઓહ, બહુ સરસ. તો પછી એમાં ભોગતા ભાવ બી ક્યાંથી આવે? કશું ના આવે ને. તો પછી શરીર જોડે શું કરવાનું? એટલે તો કીધું શરીર ખાલી કુદરતી રચના જોવાનું, એમ તો કહું છું. કરવાનું ક્યાં કહું છું. તો આમાં પ્રોગ્રેસ કેવી રીતે કરાય આગળ, હું એમ પૂછું છું. તમે એને કુદરતી રચના જુઓ, શરીરની બધી અવસ્થાને કુદરતી રચના જુઓ તો કર્મ બંધાય.
ના. એ જ મુક્તિનો માર્ગ. ઓકે, તો અચ્છા, તો રેખા તો શું સમજતી હતી કે હું શુદ્ધાત્મા છું અને આ બધી કર્તા ક્રિયાઓ રેખા કરે છે, ફાઇલ નંબર 1 કરે છે. હા, એટલે તમે બીજા 5-25 સત્સંગ સાંભળો અને આપણા સાયન્ટિસ્ટો જે સત્સંગ કરે છે એની સાથે ટોક કરો, એટલે તમને પેલા બેઝિક વિજ્ઞાન ખબર પડશે. ઓકે, બરાબર, સરસ. ના, મેં આજે પહેલી વાર જોઈન કર્યું છે આપને. એકદમ હાઈ લેવલની વાત સાંભળ, તમને કન્ફ્યુઝ થઈ જશો. ધીમે ધીમે એને સમજપૂર્વક. વિજ્ઞાનમાં શું છે, સ્પીડની જરૂર નથી. વિજ્ઞાનમાં પરફેક્ટ સૈદ્ધાંતિક અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. આમાં ગોળ ગોળ ના ચાલે. આજે જુદું, કાલે જુદું, પરમથી જુદું, એવું ના ચાલે. હું 20 વર્ષ પહેલા જે બોલ્યો હોય એ સિદ્ધાંત આજે હોય, ને 20 વર્ષ પછી એ જ રહેવાનો. એનું નામ સિદ્ધાંત કહેવાય. રોજ રોજ બદલાય, એનું નામ શ્રદ્ધાનું જ્ઞાન. બરાબર. હા, અહીંયા શ્રદ્ધા શબ્દ ના હોય, અહીંયા સિદ્ધાંત હોય. અને સિદ્ધાંત એટલે લો ઓફ નેચર. અને તમે જે બોલ્યા વ્યવસ્થિત શક્તિ એ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાની જે સાયન્ટિફિક પ્રક્રિયા છે એનું ટાઇટલ છે. અચ્છા, ઓકે. વ્યવસ્થિત શક્તિ નામની શક્તિ નથી, આ પ્રોસેસ નું નામ વ્યવસ્થિત શક્તિ છે. અને લોકોને આ પ્રોસેસ ખબર ના પડી એટલે વ્યવસ્થિત શક્તિ મિકેનિકલ બોલવા માંડ્યા. ઓકે. જો વ્યવસ્થિત શક્તિ પ્રોસેસ રૂપે સમજ્યા હોય તો પછી આરતી કરું છું એ પુરુષાર્થ ના બોલે. હા, આ તો આરતી કરું છું એ પુરુષાર્થ, સામાયિક કરવું એ પુરુષાર્થ, પ્રતિક્રમણ કરવું એ પુરુષાર્થ, અને પાછું વ્યવસ્થિત બી કરવું. હા, બરાબર. તો પછી તો વિધિ કરું છું એ પણ પુરુષાર્થ ના આવે. બરાબર. એટલે જ નહીં ને, મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પછી બધું આવી ગયું. આ કે તે જરૂર બધું જ, પછી A to Z, જન્મથી મોત સુધીની મન વચન કાયની બધી પ્રક્રિયા. બરાબર છે, બહુ સરસ, મજેદાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોતું હતું કે સ્થૂળ સંયોગોમાં આપણે કુદરતી રચના જોઈ છે, એ થોડું સહેલું પડે છે. પણ હમણાં પ્રીવિયસ ક્વેશ્ચનમાં જે કીધું કે સૂક્ષ્મમાં જ્યારે ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ભળી જઈએ તો એ કુદરતી રચના ના જોઈ, અને જો આપણે જોઈ તો એનું ડિમાર્કેશન એટલે સમજવું હતું. મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એ છે કે આપણે જો અવેરનેસ રાખીએ સૂક્ષ્મમાં કે આ મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ પણ કુદરતી રચના છે, તો એટલું જ કે એના પછી કઈ જોવું પડે અથવા તો એમાં કઈ ડિમાર્કેશન નથી. તમે જે કન્ક્લુઝન કાઢ્યું છે તે જ બરાબર છે. ભાવ જે સંજોગાધીન ઉભા થાય છે એ કુદરતી રચના જ છે, પણ એને એવું લાગે છે કે આ ભાવ હું કરું છું. બસ. સંજોગાધીન ઉભા થાય છે એ ભાવ કુદરતી રચના છે, અને સાર કાઢે છે એ પુરુષાર્થ. સાર કાઢીને જે ભાવ કરે છે એ પુરુષાર્થ છે. બરાબર છે. અને બંને પેલામાં તો ભળી જ જાય છે ભાવ. એ ભાવને ડિસ્ચાર્જ ભાવ કહેવાય. આપણે ડેફિનેશન આપી છે, જે ભાવને આ ભાવ સાથે સંબંધ છે, પછી પરિણામ આવે કે ન આવે એ બધા ડિસ્ચાર્જ ભાવો છે. અને જે ભાવને આ ભાવ સાથે કોઈ લેવા દેવા નથી એ ચાર્જ ભાવ છે. પણ આ ડિસ્ચાર્જ ભાવમાં ભળી જાય તોય પણ એનાથી ચાર્જ થાય. બે ઓપ્શન આપ્યા. બરાબર. એટલે શોર્ટમાં જે પણ ભાવ મનથી થાય છે એ બધા કુદરતી રચના છે. જો આપણે એ વખતે અવેરનેસ ઉમેરવાનું, સંજોગાધીન થાય છે જે ભાવ અથવા તો વર્તમાન સંજોગો સાથે સંકળાયેલા ભાવો છે, એ બધા ભાવો ડિસ્ચાર્જ ભાવો છે. બરાબર. સિદ્ધાંત આપણે મૂક્યો જેથી આપણને પઝલ ના થાય. બરાબર. આ ભાવમાં કે મારે ગાડી લાવી છે, બંગલો લેવો છે, બિઝનેસ કરવો છે, આવું કઈ પણ થાય તો એ ડિસ્ચાર્જ છે. ભલે ભાવ કહેવાય પણ ડિસ્ચાર્જ ભાવ. કેમ? કનેક્ટેડ વિથ કરંટ લાઈફ. બરાબર. વેરી ગુડ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આગળ એક મહાત્મા અવાજ આવે સર સ્વામીજી? આવે છે, આવે છે, આવે છે. હમણાં આગળ એક મહાત્માએ દર્શનની વાત કરી, તો તમે નિશ્ચયથી વાત કરી. તમે નિશ્ચયથી નમસ્કાર કરો તો પહોંચી જાય. તમે એ પ્રશ્ન કર્યો, જવાબ આપ્યો મહાત્મા સામે. તો આપણે નિશ્ચય ત્યાં ટાઈમે હાજર ના થયો અને આપણે સાક્ષી રાખીએ કે દાદાજીની સાક્ષીએ
સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું તો એ નમસ્કાર પહોંચે કે નિશ્ચયથી પહોંચે? આજે ધારો કે હું તમને દાદા સાક્ષી નમસ્કાર કરું એનું જાણવું હતું તો એ પહોંચે કે પછી નિશ્ચયથી કર્યો એ પહોંચે? ધારો કે મને નિશ્ચય શબ્દ યાદ નથી આવ્યો પણ હું સાક્ષી રાખું તો દાદાજીની સાક્ષીએ માં અંબે માં નમસ્કાર કરું છું તો એ બી પહોંચે? મારે એ જાણવું હતું. દાદાજીની સાક્ષીએ સિમંદર સ્વામી નમસ્કાર કરો છો, એ દાદાજી પણ રિલેટિવ છે અને સિમંદર સ્વામી પણ રિલેટિવ છે, બરોબર, અને ઓલ પણ રિલેટિવ. અને દાદાજીની અંદર શુદ્ધાત્મા છે એ લક્ષમાં રાખો, સિમંદર સ્વામીમાં શુદ્ધાત્મા છે એ લક્ષમાં રાખો, અને તમારામાં શુદ્ધાત્મા લક્ષમાં રાખો તો સનાતન સત્ય છે. બરોબર, સરસ. પુણ્ય બંધાશે અને આનાથી અજ્ઞાન ખલાસ થશે. બરોબર, શુદ્ધાત્મા તો અજ્ઞાન ખલાસ થશે અને શુદ્ધાત્માની જગ્યાએ પ્રકૃતિ દ્વારા પ્રકૃતિને જોશો તો પુણ્ય બંધાશે, અજ્ઞાન નહીં જાય. સમજાયું? આપણને આપણે બધા દેવદેવીઓને કોટી કોટી વંદન કરીએ પણ સાક્ષી તો અત્યારે હાલમાં એકદમ તો આપણને દાદાની અંદર બેહેલા ભગવાનની સાક્ષી. આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં કોઈ રિચ્યુઅલ છે? મેં તમને કોઈ કરવા કીધી? ના, કોઈ જ નહીં. તો પછી કેમ આમ છે? હું નમસ્કાર વિધિ કરું છું એ મારો ઉદય કર્મ છે, તમે રિપીટ કરો છો એ તમારો ઉદય કર્મ છે. મેં તો ક્યારે કીધું નથી કે આ પુરુષાર્થ છે. જો પુરુષાર્થ કહું તો મેં તમે નિયમ કીધો કે રોજ તમારે 5 વખત બોલવું પડશે, એવું કીધું કોઈને? ના, નથી કીધું. બસ તો પછી કુદરતી રચના. હું કહું કે બોલવાનું છે તો રિચ્યુઅલ્સ કહેવાય. ના, એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે સ્વામીજી, મારે નમસ્કાર કરવા છે, તમને કોટી કોટી વંદન કરવા છે, ચરણ સ્પર્શ કરવા, તો ભાવ તો છે જ, હૃદયમાં ભાવ તો છે જ, પણ હું સાક્ષી રાખું દાદાશ્રીની અંદર જે ભગવાન બેઠા એ ભગવાનની સાક્ષીએ તમને નમસ્કાર કરું તો તમને પહોંચે એમ જાણવા માંગતો હતો. એવું છે કે મને પહોંચે કે ના પહોંચે પણ પ્રકૃતિ દ્વારા પ્રકૃતિ નમસ્કાર કરો ભાવથી તો પુણ્ય બંધાય, અજ્ઞાન ના જાય. એ નથી જોઈતું, પાપ બી નહીં જોઈતું, પુણ્ય એન્ડ જોઈએ છે. એનું ફળ પુણ્ય જ છે, અજ્ઞાન તો જાય જ નહીં. પાછું એ બી સ્વામીજી ભોગવવા તો આવું જ પડે ને દાદા? આવું જ પડે ને. ઓકે દાદા, સમજી ગયો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જ્યાં સુધી રિલેટિવ સત્યને પુરુષાર્થ માનો છો ત્યાં સુધી પાપ અથવા પુણ્યનું કર્મ બંધાશે. સનાતન સત્યનું પુરુષાર્થ દ્રષ્ટિમાં હશે તો પાપ પુણ્ય નહીં બંધાય, અજ્ઞાનનો નાશ થશે. બહુ સરસ. બાકી અજ્ઞાનનો ઉપયોગ કરો અને પ્રગતિ કરો આધ્યાત્મમાં, એ ના બને. પુણ્ય બંધાય, દેવગતિ મળી શકે પણ અજ્ઞાન તો મજબૂત થાય. હા દાદા, जय सच्चिदानंद, जय सच्चिदानंद। हो रहा है स्वामी जी, कर रही हूँ पर हो नहीं रहा है। कोई बात नहीं, बोलिए बोलिए। हो गया हो गया। हाँ, जय सच्चिदानंद स्वामी जी। स्वामी जी, हाँ, दादाजी जब कोई प्रश्न पूछते थे तो वो कभी समाधान के लिए सिमंदर स्वामी के पास भी जाते थे क्या? एग्जैक्ट ही इसको मेरे को समझना है। क्या यहाँ से दादाजी महाविद्यालय क्षेत्र जा सकते थे क्या शरीर रूप में? देखो, मैं उनके बारे में ज्यादा नहीं कह सकता हूँ, मगर मैं इतना कहूंगा कि उन्होंने जिस प्रकार से कहा है पब्लिकली, तो उनके पास वहां जाने की क्षमता थी जी। मगर वो गए, एक भी बार गए, इसका कोई प्रेजेंटेशन उन्होंने नहीं किया कभी। जी जी। उनके पास वहां पहुंचने की क्षमता है वो बताया है। मैं वहां गया, प्रश्न किया, उत्तर लेकर आया, ऐसा कभी नहीं कहा। जी। क्षमता थी उन्हें, वो कहा है। तो जो कहा है मैं बता सकता हूँ, नहीं कहा है उसके लिए मैं क्या कह सकता हूँ। हाँ स्वामी जी, और जो कुनकुंचार्य भी थे, कुनकुंदाचार्य थे, वो भी महाविद्यालय क्षेत्र से आने के बाद में समय सार का रचना की है, ऐसा भी मेरे को सुनने में आया है। तो कितना सही है स्वामी जी?
थोड़ा बताइए ना उसके बारे में। वो तो वो गए थे, उन्होंने बताया है, और वो तो मोक्ष में गए। कुंदाचार्य वही अवतार में हाँ मोक्ष में गए, तो उनका लास्ट हाँ, वर्ष था। मोक्ष में तो गए स्वामी जी, लेकिन उसका जो समय सार का वहां से आने के बाद में यहाँ फिर इस भूमि पर आकर के समय सार का जो अ, लिखे हैं उसको, समय सार तो जो बुक है वो, हाँ, तो उसकी तो वो रचना तो किए बराबर हैं। है इसमें। हाँ, तो मैंने कहा मना किया? मैंने कहा नहीं, वो गए भी थे और हाँ, वहां से उत्तर लेकर आए, और बाद में उन्होंने समय सार की किताब पूरी लिखी है उन्होंने, तो मैंने कहा मना किया? नहीं मना के बात नहीं स्वामी, थोड़ा सा मेरा जानना था कि कोई महाविद्यालय क्षेत्र से क्या इस क्षेत्र में, या वहाँ जो जन्म हुआ उसके बाद यहाँ जन्म हुआ, या फिर एक ही शरीर में वहां जन्मने के बाद में यहाँ आकर के समय नहीं सार नहीं को। नहीं, वहां जन्म नहीं हुआ था। वहां जी वहां सूक्ष्म बॉडी जाता है, और सूक्ष्म बॉडी ही वापिस आता है। फिजिकल बॉडी यहाँ का यहाँ रहता है। जी एक विशिष्ट प्रकार की उनको शक्ति बोलते हैं। जी स्वामी। हाँ, तो बॉडी नहीं वहाँ जाती है, बॉडी नहीं। बॉडी में फिजिकल वहाँ रूप में आप महाविद्य क्षेत्र में इस बॉडी से नहीं जा सकते। नहीं जा सकते हैं। तो वहाँ रुके थे क्या स्वामी जी की ऐसे जा करके आकर के यहाँ फिर जो समय सार को ये थे, मतलब उन्होंने प्रश्न किए थे, उन्होंने वो उत्तर पाए, और उत्तर पाके फिर वापिस आ गए। रुके मतलब ऐसा थोड़ी है कि वहां कोई रहने की जगह मिली उसको और वो घर पे रहे 6 महीना फिर बाद में आए, ऐसा थोड़ी है। थोड़े भगवान की देशना चलती है, वो देशना में प्रश्न किया, उत्तर दिया, फिर प्रश्न किया, उत्तर दिया, ऐसे करके जो भी पूछना था पूछ लिया। तीर्थंकर परमात्मा ने उत्तर दिया और फिर वापस आ गए। जी स्वामी हम्म? जी जी, धन्यवाद स्वामी जी। और कोई पूछना है? बस ओके। वही थोड़ा जानकारी लेना था कि ऐसा बॉडी में तो जा नहीं सकते हैं, तो कैसा है वो ऐसा। नहीं नहीं, फिजिकल बॉडी से कोई भी नहीं जा सकते, कोई भी नहीं जा सकते। सूक्ष्म शरीर से ही जा सकते हैं, जो भी जा सकते हैं। अगर शक्तिशाली या सिद्धि वाले व्यक्ति है तो सूक्ष्म शरीर से ही जा सकते हैं, फिजिकल बॉडी से कोई भी नहीं जा सकते। जी स्वामी, ठीक, धन्यवाद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે અંદર બેઠેલા સચ્ચિદાનંદ ભગવાનને નમસ્કાર કરું છું. હવે સ્વામીજી તબિયત તો સારી છે ને? થોડું પેલા પૂછી લઉં તમારું. સારી. હવે કાલે સ્વામીજી મને ઘણું સારું સમજાણું છે કે જે જીવાત્મા અને આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠાત્મક ઉપયોગ કરે એ રીતનું મને કાલે સમજાવ્યું છે. તો હવે સ્વામીજી આજે એ સમજવું છે કે શાસ્ત્રોત્તમાં શબ્દ જે વપરાય છે કે આત્માના પ્રકાશમાં મન અને અવસ્થામાં કર્મ થાય છે, મનથી પણ ભોગવાય છે અને શરીરથી પણ કર્મ થઈ રહ્યા છે. એને શાસ્ત્ર શબ્દમાં શું આપણે કહીએ ને, કઈ રીતે કોને કહેવા, અને પ્રતિષ્ઠિત આત્મા એનો ઉપયોગ જ્ઞાન પ્રકાશનો કરે છે તો એને કયું કર્મ કેવું, બાંધવાની પ્રક્રિયાને કઈ રીતે થાય છે, અને એની પાછળ જ્ઞાન પ્રકાશ નો ઉપયોગ કર્યા પછી જે કર્મ એવું સમજવા મળ્યું છે સંક્ષિપ્ત કર્મ કહેવામાં આવે છે તેને, એ કઈ રીતનું પ્રોસેસિંગ થાય છે, અને એમાં કુદરતી રચનામાં ક્યાં કર્મો આવે અને સ્વતંત્ર ભાગમાં ક્યાં આવે, એ જરાક સમજાવજો સ્વામીજી. પહેલી વસ્તુ એ છે કે કર્મ બધાને જેને પણ બંધાય છે એ અજ્ઞાનના ઉપયોગથી કર્મ બંધાય છે. જેને પણ બંધાય તે અને જે પ્રકારના બંધાય તે બધાનું કોમન કારણ છે અજ્ઞાન. એ અજ્ઞાન બે પ્રકારનું છે. એક અજ્ઞાન જેની પાસે વિજ્ઞાન નથી માટે અજ્ઞાનનો જ ઉપયોગ કરવાનો છે, અને બીજું અજ્ઞાન વિજ્ઞાન હોવા છતાં વિજ્ઞાનનો ઉપયોગ ન કરે, એ અજ્ઞાન, જેને આપણે પ્રમાદ કહેવાય છે. એટલે આ બે રીતે કર્મ બાંધી શકાય, અજ્ઞાનથી પણ અને પ્રમાદથી પણ કર્મ બાંધી શકાય. વિજ્ઞાન હોય તો પણ ઉપયોગ ના કરો તો કર્મ બંધાય, એને પ્રમાદ કહેવાય. હાજી સ્વામીજી. હાજી. તો આ સ્થૂળ કર્મ અને સૂક્ષ્મ કર્મ
હવે આ જે આપણે બાંધી રહ્યા એ કર્મને આપણે શું નામ આપીશું સ્વામીજી? બાંધી રહેલા બધા જ કર્મો છે એને સૂક્ષ્માતિ સૂક્ષ્મ કર્મ જ કહેવાય. પણ એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ કર્મ 3 ગ્રેડના બંધાય છે: મનના લેવલના, વચનના લેવલના અને કાયાના લેવલના. હાજી સ્વામીજી. કારણ કે જ્યારે ભોગવટો આવે છે ત્યારે મન, વચન, કાયાથી જ ભોગવટો આવે છે. કારણ કે બાધ્યાતા 3 પ્રકારના, ભોગવે છે 3 પ્રકારના. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને જે બંધાઈ ગયા પછી એને આપણે સંક્ષિપ્તમાં નામ આપીએ છીએ? ના, બંધાયું તારે કારણ કહેવાય. કર્મો ભેગા થયા આખા લાઈફના ત્યારે એને સંચિત કહેવાય. અને જ્યારે પરિણામમાં આવ્યું ત્યારે એને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધ કહેવાય. હા સ્વામીજી, પરફેક્ટ સમજણ. અને આ બે જે છે પ્રારબ્ધ છે એ કુદરતી રચનામાં આવે છે, અને કારણ છે એ સ્વતંત્ર ભાગ છે. હા, એ સ્વતંત્ર ભાગ, એ તમારા પુરુષાર્થમાં આવે. એ કુદરતી રચનામાં નથી આવતું ને સ્વામીજી? ના, કુદરતી રચનામાં તો પછી તો મિકેનિકલ જ કહેવાય ને. પછી તમે કરી શકો છો, પરિણામ કુદરતી રચનામાં આવે. પરિણામ આ સ્વતંત્ર ભાગ છે એટલે કુદરતી રચનામાં ન આવી શકે સ્વામીજી. હા, પરિણામ ને પુરુષાર્થ બે જો કુદરતી રચના હોય તો પછી પુરુષાર્થ કહેવાનો મતલબ જ નહીં ને. તૂટી જ ન કે ને સ્વામીજી, એટલા માટે જ વાત કરી છે કે પ્રતિષ્ઠિત આત્માને કુદરતી રચના કુદરત લાગુ પડે છે સ્વામીજી. યસ, પરિણામને અને પરિણામ વાળા ભાગને કુદરત લાગુ પડે છે. અને પ્રતિષ્ઠિત આત્માને કુદરત લાગુ પડે ને? ના પડે. તો સ્વામીજી પરિણામ વાળા ભાગને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના શબ્દ લાગુ પડે છે. પુરુષાર્થ વાળા ભાગને કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના શબ્દ લાગુ પડતો નથી. તો જે કારણ છે એ કોના કોઈ કુદરતના કોઈ તત્વથી નથી બનેલું ને? તો તમારી અજ્ઞાનતાથી બંધાય છે. એનું એક્ઝિસ્ટન્સ નથી. અજ્ઞાન નથી તો નથી બંધાતું, કુદરત તો છે. હા, બરોબર. હવે સમજાણું, પાકું ક્લિયર થયું સ્વામીજી, કે કોઈ જે શરીર છે એ પરમાણુથી અને આ જળ તત્વના 5 તત્વની સમૂહથી બન્યું, એનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી કે કોઈ પરમાણુથી કે કોઈ તત્વથી બનેલું છે. યસ, ફક્ત ખાલી જ્ઞાન પ્રકાશનું અસ્તિત્વ છે એનું. યસ 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 યસ. હાજી સ્વામીજી, ધન્યવાદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, હમણાં તમે જે આપણે વાત થઈ ગઈ, આપણે નહીં અત્યારે સત્સંગમાં, કે સૂક્ષ્મ દેહે સ્વામીજી સિમંદર સ્વામીને મળીને પ્રશ્ન પૂછીને પાછા આવે. હવે સ્વામીજી સિમંદર સ્વામી તો સૂક્ષ્મ છે અને ત્યાં પ્રત્યક્ષ પણ છે મહાવિદ્ય ક્ષેત્રમાં. હવે અહીંથી જનારો સૂક્ષ્મ દેહે જાય છે, એને સૂક્ષ્મ દેહ એ તો એકદમ સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ, જે દેહ નથી હોતો, રાઈટ? છતાં એ પ્રશ્ન પૂછે છે, તો એ કમ્યુનિકેશન વાઇબ્રેશન થ્રુ થાય છે કે કઈ રીતના થાય છે સિમંદર સ્વામી સાથે? અને સૂક્ષ્મ દેહ જે સૂક્ષ્મ દેહ છે ને, એ સૂક્ષ્મ દેહની અંદર એ એવી રચના થાય છે કે આ બોડી આખું ઇનએક્ટિવ થઈ જાય અને એ સૂક્ષ્મ બોડી એક્ટિવ થઈ જાય. એટલે એની 5 ઇન્દ્રિયો એક્ટિવ હોય અને આ જે બોડી રહ્યું એની 5 ઇન્દ્રિયો ઇનએક્ટિવ હોય એ ટાઈમે. અચ્છા, જે રહ્યું હોય એની 5 ઇન્દ્રિયો બોલો. હા, અને એ બોડીમાં એ વખતે આત્મા પણ નથી, આત્મા સૂક્ષ્મ શરીર છે. તો પછી આ દેહ પડી ના જાય આત્મા નથી તો? હા, એટલા માટે કીધું કે એ બોડીમાં ત્યાં ગયેલું દેહ સૂક્ષ્મ શરીર એ જો પાછું ના આવે તો આનું તો મૃત્યુ જ છે. પણ ઇન બિટવીન ગયું હોય ત્યાં સુધીમાં કશું નહીં, તો એક્ટિવ ના. પણ અહીંનું સ્થૂળ બોડી
આ છે ને, તમને સમજાવું. આ એક પ્રકારની શક્તિ છે. હું તમને એક્ઝામ્પલ આપું ને તમને વધારે ખબર પડશે. આ શ્વાસોશ્વાસને રોકે એટલે બોડી ઇનએક્ટિવ થઈ ગયું. અને એ શ્વાસોશ્વાસને રોકવાની શક્તિ ઘણા વ્યક્તિઓમાં લાંબા સમય સુધી પણ હોઈ શકે. 6 મહિનાએ રોકી શકે, 6 દિવસે રોકી શકે, 6 કલાકે રોકી શકે. એ રોક્યો એક બોડીનો પ્રયોગ થઈ ગયો. એ પ્રયોગમાંથી પછી આ સૂક્ષ્મ બોડી ઉપર જાય અને પાછો એન્ટર થાય અને પછી શ્વાસ ચાલુ થાય. એટલે ત્યાં સુધી એ બોડીનું આયુષ્ય વધ ઘટ થતું નથી. હવે બીજો એક ક્વેશ્ચન, તમે કીધું શ્વાસ અહીંયા રોકી લે, હવે રોકનારો કોણ? એ જ ડિસ્ચાર્જ અહંકાર. ડિસ્ચાર્જ અહંકાર તો ડિસ્ચાર્જ બોડી રિલેટેડ બધું ડિસ્ચાર્જ. ત્યાં ગયો તે ડિસ્ચાર્જ, ભગવાન પાસે ગયો ને બોડી તે ડિસ્ચાર્જ. ઉદય કર્મ, પુરુષાર્થ નથી. સાંભળો, પણ એ ગયો ડિસ્ચાર્જ, એ પણ પ્રતિષ્ઠિત આત્મા ગયો ને? પ્રતિષ્ઠિત એક મિનિટ, પ્રતિષ્ઠિત આત્મા સાથે ગયો. હા, એ જાય જ ને. લાઈવ એટલે તો મેં કીધું એ વખતે ત્યાં એક્ટિવ છે, એ તો હું બોલ્યો. હા, તમે બોલ્યા, પણ મારે ડિસાઇડ કરવું પડે ને મારા મગજમાં જેમ છે એમ. કારણ કે બધી એટલી સ્પીડ હોય એટલી કદાચ ના હોય, પણ આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને તમે શું કહો છો એ મારે એક્ઝેક્ટ જોઈએ. રેન્ડમલી કેવી સમજવાય? કારણ કે અહીંથી દેહ છોડે છે અને ડિસ્ચાર્જ અહંકાર એને શ્વાસ રોકે છે. એ પણ કુદરતી રચના તમે કીધું. અહીંથી જાય ત્યાં ગયો તે કુદરતી રચના, પ્રશ્ન પૂછ્યો તે કુદરતી રચના, પાછો આવે તે કુદરતી રચના. કોઈ પણ દેહની ક્રિયા સ્થૂળ કે સૂક્ષ્મ હોય એ કુદરતી કાનૂનથી બહાર ના હોય, અને કુદરતી કાનૂન ત્યાં જ લાગુ પડે એનું બીજનું ફળ હોય તો. અચ્છા, તો ત્યાં કમ્યુનિકેશન કઈ રીતને થાય સ્વામી જોડે? આખી બોડીમાં સૂક્ષ્મ પાવર છે. 5 ઇન્દ્રિયો એક્ટિવ છે. મેં તમને કીધું ખરો હમણાં, 5 ઇન્દ્રિય એક્ટિવ. તમારો કહેવાનો મતલબ એ તો સદેહે ત્યાં જાય છે. સદેહે નહીં બોલવાનું, આ ફિઝિકલ બોડી ત્યાં ના હોય. તો 5 ઇન્દ્રિયો એનું ફિઝિકલ બોડી ત્યાં ના જાય. અહીંયા સૂક્ષ્મ શક્તિ છે. એ સૂક્ષ્મ શક્તિની અંદર 5 ઇન્દ્રિયોની શક્તિ સાથે ત્યાં જાય છે. 5 ઇન્દ્રિયોની શક્તિ સાથે ત્યાં જાય છે. એટલે સાંભળી શકે, બોલી શકે, જોઈ શકે. ખ્યાલ આવ્યો? ભગવાન બેઠા હોય તો કેમ ના એમને લઈ શકે? બીજા કેટલાય બેઠા હોય તો હું હલાવાનું ના હોય. ભગવાનનો ઉદય કર્મ છે ત્યારે જવાબ આપે છે. ભગવાન પુરુષાર્થ થોડા કરે છે. પણ ભગવાન કેવી રીતે? ભગવાન એક ખાલી એમના ધ્યાનમાં એમને આવી જાય કે કોક આવ્યું છે પ્રશ્ન પૂછવા? દેખાય, કેવળ જ્ઞાની બધું દેખાય. કેમ આમ આખું બ્રહ્માંડ દેખાય? તો પછી આખું બ્રહ્માંડ દેખાય, પણ બ્રહ્માંડ તો કેટલું મોટું વિશાળ છે, એમાં એક જીવ ગયો. આખું બ્રહ્માંડ દેખાય તો આ એક વ્યક્તિ ત્યાં આગળ ગયેલી આ રીતે સૂક્ષ્મ કરીને, એ તો નાની વસ્તુ છે એના માટે. બીજા ક્ષેત્રમાંથી ગઈ હોય, તમારો કહેવાનો કોઈ પણ એમની સામે આવી હોય કે ગમે ત્યાં ઉપયોગ, બીજા ક્ષેત્રમાં તો ઉપયોગ મૂકે તો દેખાય, પણ પોતાની સામે મળવા આવી હોય એ તો દેખાય જ એમને. ઓટોમેટિક હાજર થઈ જાય બધું. એમનું તો જ્ઞાન ખુલ્લું ગયું છે ને. અચ્છા, હવે જે જાય છે કુદરતી રચના તમે કીધું, જે સૂક્ષ્મ દેહ જાય છે સિમંદર સ્વામી, તો એવો કેવો ભાવ કર્યો હોય કે મારે સિમંદર આ પ્રશ્નના જવાબો મારે ભગવાન પાસેથી, તીર્થંકર ભગવાન પાસેથી લઈ આવ્યા છે, એવા ભાવ હોય? એવા ભાવ કારણ કે કેવળના તત્વોની સમજણ અત્યારે તો બુદ્ધિના લેવલે આપણને સમજાય. બુદ્ધિના લેવલે કારણ કે બુદ્ધિમાં ઉપયોગ થાય, સમ્યક બુદ્ધિ, અને લેવલ સમજાય. હવે કેવળ જ્ઞાનમાં તો ફૂલ આખું દર્શન ખુલી ગયું હોય, ફૂલ્લી. તમે બ્રહ્માંડ ને પ્રકાશવાની શક્તિ તો 6 તત્વ, કારણ કે એમાં કોઈ આકાર, રૂપ, રસ, ગંધ છે નહીં. એની મુવમેન્ટ્સ થી એની જે એક્શન્સ છે બધા એના તત્વની, એ પરથી સમજણ પડે. કાળ તત્વનું એક્ઝિસ્ટન્સ નથી, પણ અવસ્થામાં આવો તો કાળ લાગે છે, રાઈટ? આકાશ વસ્તુ એવી છે, પૂરણ થયેલું ગલન થાય છે. તો એ પરમાણુ આખા એમને સૂક્ષ્મ લેવલ પર આખા અણુ પરમાણુ બધા સમજાય કેવળ જ્ઞાનમાં. આત્માની હાજરી તો છે, પણ એને રૂપ ખાલી એનું અસ્તિત્વ છે એ એમને સભાનતા સાથે હોય. કારણ કે આત્માની હાજરી બ્રહ્માંડ 0, એટલે સભાનતા આત્માની હાજરી છે. અને જોવાનું શું રહ્યું તો કે પરમાણુ જે ચાર્જ કરે, ડિસ્ચાર્જ કેવા થઈ રહ્યા છે, એ પરમાણુ પર લેવલ પર જ જોવાનું. બીજા તત્વ સામાન્ય ભાવે તમને સમજાઈ જાય.
એનું ડિસ્ચાર્જ અંતસ્કરણ છે અને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ પ્રકૃતિ છે. ડિસ્ચાર્જ પ્રકૃતિ ડિસ્ચાર્જ અંતસ્કરણ જુએ છે, જવાબ આપે છે, તે ડિસ્ચાર્જ, તે કુદરતી રચના. જુએ તે, જવાબ આપે તે. એનાથી મૂળ આત્મા સંપૂર્ણ જુદો છે, એને કોઈ લેવા દેવા નથી. તીર્થંકરને પણ, તીર્થંકરના આત્માને પણ કોઈ લેવા દેવા નથી એ તીર્થંકરની બોડી સાથે. હા, એ બોડી સાથે, બોડીની અંદર એટલા માટે છે એની હાજરીમાં તીર્થંકર ગોત્ર બંધાયું હતું, કર્મ એની હાજરીમાં ઉકલે છે, ધેટ્સ ઇટ. પણ ઉકલતું છે બધું કુદરતી રચના. હવે અહીંયા આપણે ઘણા મેં વાંચ્યા છે, સાંભળ્યા છે કે લોકો સૂક્ષ્મ દેહે બીજા ક્ષેત્રોમાં જઈ શકે છે અથવા બીજેથી રેકોર્ડ લઈને પાછા આવે કે સૂક્ષ્મ વર્લ્ડ, આખી બ્રહ્માંડ એટલું બધું વિશાળ છે, યુનિવર્સ, કે બધું જોઈને પાછા આવે છે. દેવોની દુનિયા, એન્જલ્સની દુનિયા, આત્મા ફરતા હોય, જે બધા હોય, બધું ડિસ્ક્રિપ્શન બહુ છે, તો તમારી સાથે પર્સનલ મળશું ને ત્યારે પૂછીશ. પણ એ બધા સામાન્ય રીતે જઈ શકે કે એની પાછળ જબરજસ્ત સાધના હોય ધ્યાનથી? ઘણા કે છે ધ્યાનમાં બેસો તો આખું ખુલે છે બધું. જો તમને કહું, ઘણી વખત કેવું છે કે જવું એટલે આમ ગયા એવું ના હોય, પણ કેવું હોય કે જ્યારે વ્યક્તિ પોતે પોતાના છેલ્લા સમયમાં દેહ છે અને જતો રહ્યો નથી, અને દેહ સાથે પણ એવું કુદરતી એક દશા ખુલ્લી થાય, જેમ પેલા દર્શનમાં કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ દેખાય છે, એવું એને થોડા સમય માટે આ વર્તમાન વર્લ્ડથી એ મુક્ત થઈને જુએ છે બધું. એટલે એને એવું લાગે છે કે આ દેવલોક છે. નહીં, દેવલોક અહીંયા બેઠા બેઠા જ જુએ છે, ત્યાં જતો નથી. એના પ્રકાશમાં એને દેખાય છે. એને એવું લાગે છે કે હું દેવલોક ગયો. હું તમને સ્થૂળ દાખલો આપણો તમને ફિટ થશે. તમે અત્યારે આંખો બંધ કરીને સવારના પોરમાં સામાય કરવા બેઠા અને તમે છો અમેરિકામાં અને ઇન્ડિયા આવી ગયા. ઇન્ડિયામાં તમારા ગામમાં આવ્યા, તમારા ઘરમાં આવ્યા અને તમારા ઘરના બધા ખૂણા, રસ્તો, બારી બારા બધું જોઈ લીધું, તો શું તમે અત્યારે ઇન્ડિયામાં આવી ગયા? ચિત્તભાઈ ફરી આવી, બીજું કોણ ગયું? બસ તો પછી ત્યાંથી ઇન્ડિયા આવી શકે તો ત્યાં ના જઈ શકે? એ કોને ખબર, મને એવો અનુભવ નહીં થયો. મેં તમને લોજિક સમજાવ્યું, મેં તમને દાખલો એટલા માટે આપ્યો તમને સમજણ પડે એમ કહું છું. બરાબર છે. આવો સ્થૂળ દાખલો આપો ને તમને જલ્દી ખ્યાલ આવે, એટલા માટે મેં કીધું. જી સમજાઈ ગયું, સરસ. અને બીજું પૂછવાનું હતું આ બધું આમાં શું થાય છે, આમાં શું થાય છે કે લોકો જે આ અનુભવ અને અનુભવનું જે વર્ણન કરે છે અને એને પછી પુસ્તકમાં જે આ લોકો છાપે છે ને, એ બધામાં કોઈ લિંક નથી. છાપનારો એની કલ્પનાથી છાપે છે, એને અનુભવ નથી. બોલનારો એની સમજણથી બોલે છે. એને દેખાય કે જે એની પાસે સાયન્ટિફિક વિઝન નથી, એને દેખાય છે હકીકત છે, પણ જે એક્સપ્લેન કરે છે ને એની ભાષા રિલેટિવ સત્યની છે, અને પેલો છાપે છે એ ઓર રિલેટિવ સત્ય છાપે છે. એટલે સામાન્ય વ્યક્તિને વાંચવાથી ખબર પડતી નથી કે શું કહેવા માંગે છે. એમ કઉ છું. પહેલી કરી આપું છું કે આવું થાય છે. હું તમને સિદ્ધાંતથી કઉ છું. પેલા લોકો રિલેટિવ સત્યની ભાષામાં સમજે અને બીજાને સમજાવવા પ્રયત્ન કરે છે. તો અહીંયા પણ સિમંદર સ્વામી પાસે જવું એ પણ ચિત્ત શક્તિનું જ કામ છે, રાઈટ? આખું ચિત્ત શક્તિ. હા, એ ચિત્ત શક્તિ છે, પણ એટલે જ મેં કીધું કે એક વિશિષ્ટ પ્રકારની એક શક્તિ છે. એ શક્તિ ત્યાં સૂક્ષ્મ, હા, એને સૂક્ષ્મ શરીર કહે છે. એ સૂક્ષ્મ શરીર ત્યાં જાય છે, જ્ઞાન દર્શન વાળું છે, અને એને પાંચે ઇન્દ્રિયો એક્ટિવ છે એટ ધેટ ટાઈમ. એને લાઈવ ઈગો કહેવાય. એ જે જાય છે સૂક્ષ્મ શરીર તમે કહો છો, એને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય? ના, ડિસ્ચાર્જ કહેવાય. ઓ, ડિસ્ચાર્જ જ જાય છે. કોઈ પણ આ કુદરતી કાનૂનની બહાર કોઈ પણ સ્થૂળ સૂક્ષ્મ એક્ટિવિટીઝ થતી નથી, અને કાનૂનની અંદર માટે કર્મનું ફળ છે, એની મરજી નહીં. સમજી ગઈ. પણ એટલે સરસ. આજે હું સિમંદર સ્વામી પાસે જઉં અને સિમંદર સ્વામી મને જવાબ આપે તો એ બંનેનો હિસાબ નહીં? હિસાબ તો હિસાબથી કુદરતી રચના વગર કઈ જ હોય. બરાબર. તમે સીધી કુદરતી રચના ઘુસાડી દો છો એટલે ખ્યાલ આવી જાય છે. હકીકત તમારે કેવું પડે ને. ના, ખ્યાલ આવે. સિદ્ધાંત અપ્લાય કરે એટલે આજે તમારી પાસે સિદ્ધાંત ભૂલી જઈએ તો પછી પતી ગયો, તો વિજ્ઞાન નું કોઈ મહત્વ જ નથી પછી. એટલે એમ આડું અવડું પૂછે તો જ જવાબો તમારી પાસે નીકળે ને. પણ
કારણ કે ખુલ્લું થાય, સાયન્સ ખુલ્લું થાય. કારણ અમે પણ પૂછાયા હોય, અમારા તે ટ્રસ્ટી ના હોય, યસ તમારે પૂછવાનું રાઈટ છે, હું ક્યાં ના પાડું છું, પૂછવાનો રાઈટ છે, અને મારે તમને સમાધાન થાય ત્યાં સુધી આન્સર આપવાની મારી ફરજ છે. કૃષ્ણ ભગવાન કેમ પહોંચી ના શક્યા? કૃષ્ણ ભગવાન ને જવું હતું ક્યાં? અનિરુદ્ધ ખોરવા. હવે તમે આવે ત્યાં પૂછો. સાહેબ દિલીપ કુમાર નો પ્રશ્ન છે કે કૃષ્ણ ભગવાન કેમ? એ પણ કુદરતી રચના જ. તો બધાનું કોઈનું પણ હોય તો એક જ પ્રિન્સિપલ હોય, બીજું કશું ના હોય. પ્રિન્સિપલ એક જ હોય, ભલે અવસ્થાઓ અલગ અલગ હોય, વ્યક્તિ અલગ હોય, પ્રિન્સિપલ એક જ હોય. આ દુનિયામાં મન વચન કાયાથી જે કે અહીંયા થયું કે ત્યાં થયું, સ્થૂળ થયું કે સૂક્ષ્મ થયું, બધું કુદરતી રચના છે અને કુદરતી કાનૂનને આધારે છે. કોઈની સ્વતંત્ર શક્તિ નથી. એક ક્વેશ્ચન મને થતું હતો કે જો કૃષ્ણ ભગવાન અર્જુનને મોક્ષ લઈ જવામાં હેલ્પફુલ, એક મને કનેક્શન એમનું થઈ ગયું. અર્જુનને મોક્ષ લઈ તૈયાર હતું, બીજેનું તમે કીધું હતું કે એનું તૈયાર હતું, કેવળ જ્ઞાનનું બીજાને પડી ગયું હતું, એટલે ભવમાં બધા સંજોગો લાગ્યા અને મોક્ષે ગયા. હવે કૃષ્ણ ભગવાન જ્ઞાની પુરુષ હતા, રાઈટ? જ્ઞાની પુરુષ હતા છતાં એવા ભાવ થઈ ગયેલા તીર્થંકર થવાના કે હજી બધા કેટલાય જન્મો સુધી એમને ફરવું પડે? હા, તીર્થંકર થવાના એટલે સમર્થ તો ખરા જ ને, પણ તીર્થંકર થવાના એટલે એવું નહીં કે એમને કેવળ જ્ઞાનનું બીજ નાખી દીધેલું. કેવળ જ્ઞાનનું બીજ નાખી દે તો પછી લો એક જ બાકી રહે. તીર્થંકર ગોત્ર બાવીને બંધાય તું પછી 27 ભાવ થયા. એમ તીર્થંકર ગોત્ર અને તીર્થંકર લાઈફ, મેં એ વખતે કીધું કે બે વસ્તુ જુદી છે. તીર્થંકર ગોત્ર એક કર્મ છે અને તીર્થંકર લાઈફ એ આખું લાઈફ છે, અને એ લાઈફ ને છેલ્લો બર્થ કહેવાય. ગોત્ર થી છેલ્લો બર્થ ના આવે, હજુ ઘણા બર્થ બાકી છે એમને. તીર્થંકર ગોત્ર એક કર્મ છે અને લાઈફ આખા કર્મના ટોટલ લાઈફના પેકેજના કર્મથી લાઈફ મળે છે, એક કર્મથી ના મળે. કલ્યાણનો ભાવ એવો સૂક્ષ્મમાં લેવલે થઈ ગયો હોય આખો. યસ. એટલે દાદા ભગવાન કહેતા ને અમને મોક્ષ જવાની ઉતાવળ નથી, આ દુનિયાનું કલ્યાણ થવું જોઈએ, અમારે ઉતાવળ નથી, અમને અહીંયા જ મોક્ષ વર્તાય છે. મોક્ષ વર્તાય એટલે અજ્ઞાન પણ ખલાસ થઈ ગયેલું. આપણે એ જ વાત કરીએ કે મોક્ષ વહેલો થાય એની અમને ચિંતા નથી, પણ આ દુનિયામાં વિજ્ઞાન જે સનાતન સિદ્ધાંતો પર આધારિત દુનિયામાં લોકોને પહોંચવું જોઈએ. That's it. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સ્વામી. આ પ્રસંગ સાંભળીએ ને તો ઓટોમેટિકલી રિલેટિવ જે કાંઈ સંજોગો ઉત્પન્ન થાય ને એમાંથી એક અર્થમાં આમ ડિવેલ્યુ થતી જાય. ઘણી કોઈ ડિસિઝન પણ ન આવે, અંદર એક જ રે કે કુદરતી રચના જોવાની, પછી જે કઈ બન્યું સામે જવાબ દેવાનો ન દેવાનો બધું કુદરતી રચના જોયા કરીએ તો એ દ્રષ્ટિ બરોબર ચાલે છે. બરાબર છે, બધું જ એવરીથિંગ આત્મા સિવાય બધું જ કુદરતી રચના હતું, છે અને રહેશે. આપણે કેટલું સમજીએ એ આપણી વસ્તુ છે, પણ છે ખરો. બસ બધું જ આત્મા છે, બધું જ કુદરતી રચના, બધું જ એવરીથિંગ. એટલે રિલેટિવ સત્યમાં રસ ઉઠતો છે તો ઘણી વાર ડિસિઝન ન હોય, પછી આમે કે હા ના, પછી રસ ના રહે. તમે સમજ્યા નહીં, કારણ કે તમને કુદરતી રચના દેખાય તો પછી એમાં મારું શું? ના, કઈ નહીં. તો પછી કઈ રીતે વેલ્યુ રહે? એટલે એ બધાની કુદરતી રચના હું 100 કિલો સોનાનો મુગટ જોઉં, પણ તેથી મને શું જોયાથી મને કઈ મળ્યું? એક્ઝેક્ટ છે એ વસ્તુ જ અંદર લક્ષમાં રહ્યા. એટલે કુદરતી રચના મતલબ ગમે તેવી કુદરતી રચના છે, પણ મારું શું એમાં તો કશું નહીં, અને મારે જરૂર પણ નથી. એવો હું અનંત શક્તિ વાળો, અનંત સુખ વાળો એવો શુદ્ધ આત્મા છું. પછી એની વેલ્યુ નો પ્રશ્ન ક્યાં આવે છે? ગમે તેવી અવસ્થા હોય. એટલે મન વચન કાયાથી બોલાણું હોય કે સામે બોલ્યા એનું કઈ લક્ષ્ય જ ન હોય, બધું ઊંડા. એટલે તો આપણે કીધું કે મન વચન કાયા તેની અવસ્થામાં ઊંડા ઉતરવું નહીં, કુદરતી આગળ વધવું જ નહીં. હા, તો બસ એટલે બરોબર દ્રષ્ટિનો ઉપયોગ ચાલે છે ને એ જ પૂછવા માટે. યસ, બિલકુલ બરાબર ચાલે. પ્રભુ કોટી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બધા મજામાં છે ને પ્રભુ? હા, એટલે દેહ વગર લાઈવ ઈગો પ્રોસેસ કરી શકે ખરો? દેહ વગર ખાલી પ્રેત આત્મામાં કરી શકે, લાઈવ ઈગો ના કરી શકે. લાઈવ ડિસ્ચાર્જ હોય. જેમ કે હમણાં તમે વાત કરી કે આપણે જે સૂક્ષ્મ દેહ છે, જે આપણે
અહીંથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો એ તો ચલો મિકેનિઝમ થયું. તો ત્યાં આગળ અવેરનેસ કેવી રીતે કામ કરી શકે? લાઈવ ઈગો ત્યાં એક્ટિવ હોઈ શકે ખરો? યસ, ત્યાં તો છે જ ને, તમે કીધું ત્યાં તો છે. ડિસ્ચાર્જ વાળો જે ક્રિયા બને છે એ ડિસ્ચાર્જ વાળો ભાગ છે, પણ એની સાથે લાઈવ છે. અને આત્મા પણ ત્યાં જ છે, પેલી બોડીમાં નથી, એ પણ મેં કીધું. હા, પણ એટલે તો પછી અહીંયા આગળ બોડી ઇનેક્ટિવ મોડમાં આવી જાય. બિલકુલ મળજા જેવું જ છે, અહીંયા આગળ શ્વાસે નથી એના. જી જી. તો એનો મતલબ એવો થયો કે લાઈવ ઈગો ત્યાં આગળ અવેરનેસ ના રૂપમાં જે બી એની અવેરનેસ હશે એ પ્રમાણે પ્રોસેસ કરી શકશે. યસ, ઓફકોર્સ કરી શકશે. આત્મા છે, લાઈવ ઈગો છે, ડિસ્ચાર્જ ભાગે છે, તો એની વસ્તુ અહીંયા છે એવી ત્યાં છે, ખાલી ફિઝિકલ બોડી નથી. જી જી, ઓકે. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. ચલો હવે હું નીકળું.